ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છીએ. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે સારંગપુરનું 10મા વચનામૃતની કથા સાંભળીશું અને ભગવાનને આપણે રાજી કરવાનો પ્રયત્ન કરીશું. સંવંત 1877ના શ્રાવણ વદે 14ને દિવસે શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ કુંડળથી ચાલ્યા. તે વાટમાં ગામ ખાંભળે આવ્યા ને ત્યાં પીપરના વૃક્ષ હેઠે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા. અને તે સમયે શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાને ચારેય કોરે સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ કીર્તન ગાતા હતા. તે કીર્તન રખાવીને શ્રીજી મહારાજે તે ગામના માણસ આગળ વાત કરી જે આ સંસારને વિશે ધર્મવાળા ને અધર્મી એ બે પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ સ્ત્રીનો સંગ તથા ચાડી ચોગલી એ આદિ સર્વે પાપનો ત્યાગ કરીને તે પરમેશ્વરથી ડરીને ધર્માદામમાં ચાલે છે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબ હોય અથવા કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાષે. અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મધ, માંસ, ભક્ષણ, વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મો તેને વિશે જ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં. ને એના સગા હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે. અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહીં. અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહીં અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય જ એ જીવનું કલ્યાણ થાય. એમાં કાંઈ સંશય નથી. એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવા ખાચરના દરબારમાં ઉતરાદે 12 ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ને તે સમયે પોતે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગૌલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા સેટે છે અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્ય દ્રષ્ટિની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય બિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે. અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીર છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન બિરાજમાન છે એમ સમજે
તો તે સંત થકી ભગવાન તથા ભગવાનના ધામ તે અણુ માત્ર છેટે નથી. અને એવી રીતનું જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ સમજવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં. ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે તે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ ત્યજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો. અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ તે સંત સમાગમમાં પડ્યો રહે તેને પણ થાય છે. તે વચનામૃત 10મું એ પૂર્ણ થયું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.